દીપ, શું કરે છે તું? હા, સીધી રીતે ચાલતા નથી આવડતું તમને? સીધી રીતે તો ચાલું છું, અને બહાર ફરવા આવ્યા હોય તો બે માણસ આમ આવી રીતે જ ચાલવાના હોય ને, નહીં કે આમ દૂર દૂર રહીને. જો મારી વાત સાંભળ, મેં તને કેટલી વાર કહ્યું છે, હા, આજે તને ખબર હતી ને કે આપણે બહાર આવવાનું છે, તો આ સાડી પહેરીને અવાય, અને ઘરમાં પણ સાડી શું કામ પહેરે છે? શું કામ? હું સાડી પહેરું તમને નથી ગમતું? બિલકુલ નથી ગમતું જરાય. એટલે જ તો પહેરું છું ને કે તમને નથી ગમતું. તારું છે ને વધતું જાય છે. હા, હવે માની લે કે હું જ તારો પતિ છું, અને હું કહું ને એવું જ તારે કરવું જોઈએ. એનાથી વધારે તારે કઈ વિચારવાની પણ જરૂર નથી. તો પછી તમને ખબર છે ને કે મેં શું કામ તમારી સાથે લગ્ન કર્યા હતા? તો પછી મને એકની એક વાત વાળી ઘડી રિપીટ કરવી ને એ બિલકુલ પસંદ નથી. યાદ કરાવવાની તારે કોઈ જરૂર નથી, મને બધું જ યાદ છે. અને મારી વાત સાંભળી લે તું. તું છે ને આ ઘરમાં પત્ની બનીને આવી છો મારા, હા, તો મહારાણીની જેમ રાખવા માંગુ છું તને, નહીં કે નોકરાણીની જેમ. બાકી એક નોકરાણી તો છે જ ઘરમાં, તને ખબર છે ને? ખબર છે મને, કારણ કે હું ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારથી તમારા મમ્મીનું ચાલુ થઈ ગયું છે કે મીરા છે ને એ આ ઘરની નોકરાણી છે, એને વહુ તો બિલકુલ સમજતી જ નહીં. હા, તો એ નથી જ. અને તને માન મળે છે ને આ ઘરમાં, તો એ માનનો ઉપયોગ કર. હા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને માન આપી રહ્યા છો, નહીં તો તમારી હાલત તો છે ને, હા, કૂતરું હોય ને એનાથી પણ ખરાબ કરો એવા છો તમે. હું કોઈ હાલત ખરાબ કરવા નથી માંગતો, અને જો હું ખરાબ હાલત કરવા ઈચ્છીશ ને ત્યારે બહુ તકલીફ પડશે. એ તમારે મને કહેવાની જરૂર નથી. હું તમને છે ને બહુ સારી રીતે ઓળખી ગઈ છું કે તમને કોઈ વસ્તુ ગમતી હોય કે પોતાની જીદ પૂરી કરવા માટે છે ને તમે ગમે તે હદ સુધી જઈ શકો છો. આઈ નો વેરી વેલ. હા, તો બસ સાંભળી લે મારી વાત. હવેથી તું જીન્સ, હા, કુર્તી, શોર્ટ કપડાં આવું બધું જ પહેરીશ. નહીં પહેરું. પહેરીશ. મને નથી ગમતું. મને ગમે છે ને. તો તમે પહેરો ને. તું પહેરવાનું શરૂ કર, પછી હું પણ પહેરીશ. ચડ્ડો પહેરીને ફર્યા કરીશ તને ગમતું હોય તો. ના ના, તમને વન પીસ વધારે ગમે છે ને તો તમે વન પીસ પહેરીને રખડો ને. વધારે પડતું બોલવાની જરૂર નથી, સમજી તું? સારું, તો હવે બોલીશ જ નહીં. એક કામ કરું, હું છે ને મૌન વ્રત લઈ લઉં, એટલે તમારે ઉપાધિ નહીં ને મારે ઉપાધિ નહીં. આ 3 દિવસ તને શાંતિ જ છે, કારણ કે હું એક કામથી બહાર જઈ રહ્યો છું, અને 3 દિવસ પછી હું ઘરે પાછો આવું ને. બાર એટલે કેટલુંક બાર? બેંગ્લોર જાઉં છું. અરે વાહ, શું વાત કરો છો! વાહ ભગવાન, તમે મારા પર એટલે બધા મહેરબાન થઈ ગયા કે હાદીને 3 દિવસ માટે બહાર મોકલી રહ્યા છો. ખુશ થામાં, નહીં તો જલ્દી કામ પતાવીને 2 દિવસમાં પાછો આવી જઈશ. હા, કારણ કે મને હેરાન કરવું ને એ તમારી જીવનનું ગોલ બની ગયું છે કે મને કઈ રીતે હેરાન કરવી. હા, મારે બીજું કંઈ કામ જ નથી. એમ પણ તને વેચાતી લાવ્યા છીએ, એટલે છે ને તારે આટલો બધો પાવર કરવાની જરૂર નથી. તો ગુલામ બનીને રહેવાનું. ગુલામ બનીને રહેવાનું? પણ હમણાં તો કહેતા હતા ને કે હું તને રાણી બનાવીને રાખવા માંગુ છું, તો આ ગુલામ ક્યાંથી આવ્યું? હા, તમે વાતે વાતે બહુ ફરો છો. હા, તું પ્રેમ જતાવીશ તો મહારાણી બનીશ, અને જો તું હક જતાવા જઈશ કે ગુસ્સો કરવા જઈશ તો તને ગુલામ બનાવીને રાખીશ. તો મને છે ને એ પગને ઉપર કરતા આવડે છે. એ તો સમય જ બતાવશે. હા, થોડો સમય. મારું જો મન ફરી ગયું ને તો તું પણ આ ઘરની કામવાળી થઈને રહી જઈશ. હા, એક તો છે તું બીજી કામવાળી, અને ઘરની રાણી ત્રીજી આવશે. તો સીધી રીતે કહો ને, તમને માણસથી, એના વ્યક્તિત્વથી, એનાથી કોઈ ફરક કોઈ જ ફરક નથી પડતો. કોઈ જ ફરક નથી પડતો, અને પડશે પણ નહીં. તો એક કામ કરો ને, તમારું મન હવે મારાથી ભરાઈ ગયું હોય ને તો એક કામ કરીએ, તમે મને હવે છૂટાછેડા આપી દો. એટલું આસાન છે હા કે હું છૂટાછેડા આપી દઉં? અરે, પૈસા પણ હજી વસૂલ નથી થયા અને છૂટાછેડા ક્યાંથી આપવાનો? આ ઘરનું કામ કરીને તું અહીંયા ગઢી થઈ જઈશ ને ત્યારે કદાચ મને મન થશે ને દયા આવશે ને તો તને ઘરની બહાર કાઢીશ, ત્યાં સુધી નહીં. હા, ચાલ હવે તને બતાવું. આપણે આગળ જઈએ કઈ? હા, ફૂલ છોડ તો જોઈ લીધા ને તે? જઈએ ને. ચાલો જઈએ. નખરા નહીં કરને, ચાલ ને. દીપ, દીદી લાવો, હું કરી નાખું છું. દામિની, તું મારી મદદ ન કર. બાને ખબર પડશે ને તો ખોટું તને બોલશે, અને હું નથી ઈચ્છતી કે મારા હિસાબે તારે કોઈનું કાંઈ સાંભળવું પડે. એમાં શું સાંભળવાનું? હા, મારું એ ઘર છે ને, તો મારે કામ તો કરવું જ જોઈએ. પણ કેટલાય સમયથી તમને એક વાત કહેવા માંગતી હતી.
મારે તમને સોરી કહેવું છે. શું કામ? જુઓ, હું તમારી અને હાદીની વચ્ચે આવી છું, પણ મારી એ મજબૂરી હતી. મારી મજબૂરી હતી અને એટલે મારે લગ્ન કરવા પડ્યા. બાકી હું ક્યારે તમારી વચ્ચે ના આવે. તારો કાંઈ વાંક નથી. આદિને સમજવાનું હતું ને, બીજા લગ્ન કરવાનો વિચાર એનો હતો, એને એની મંજૂરીથી કર્યા છે. એમાં તારો કાંઈ વાંક નથી. અને સાચું કહું ને તો હું આ ઘર મૂકીને તેથી જ વૈજા જતી તું આ ઘરમાં આવી, પણ મારી મજબૂરી છે. મારા બાપાએ મારા હારા પાસેથી પૈસા લીધા હતા. પૈસા ન ચૂકવી હેગા ને એના હાટું મારે આ ઘરમાં રહેવું પડે છે. સેમ સ્ટોરી. મારા પપ્પાએ પણ આદિના પપ્પા પાસેથી પૈસા લીધા હતા. પપ્પા તો છે નહીં, એટલે એ પૈસાની ઉઘરાણી એ લોકોએ મારા બાની પાસે કરવાનું ચાલુ કર્યું. હવે હું અને બાપ એટલા બધા પૈસા ક્યાંથી લાવીએ? અંતે એકવાર એ લોકો ઉઘરાણી કરવા ઘરે આવ્યા અને હાથીએ મને જોઈ. ત્યારે એ લોકોએ ડીલ કરી કે એ લોકો બધા પૈસાને વ્યાજ માફ કરી દેશે જો હું આદિ સાથે લગ્ન કરી લઉં ને તો. મને ખબર છે, મેં એ લોકોની બધી વાત તેથી સાંભળી હતી. મેં કોશિશ કરી કે એ લોકો રોકાઈ જાય, તારી યારે આવું ન કરે, પણ મારું આ ઘરમાં કાંઈ હાલતું નથી. એક નોકરાણી કરતાં વધારે મારી કાંઈ કિંમત નથી. એટલે શું કામને નોકરાણી? હું છું ને, હું તમને કામમાં મદદ કરું છું ને. અને એમ પણ આખા ઘરમાં તમે એક જ છો જેની સાથે મને બોલવું ગમે છે, સુખ દુઃખની વાતો કરી શકું. દામિની, તું મને કામકાજ કરવા લાગીશ ને તો બાને નહીં ગમે કે બે વેણ મને બોલશે અને તને પણ. એના કરતાં સારું કે તું કામ ન કર. તો પછી હું એવું સમજીશ કે આજ મારા પાપોની સજા છે. પતિ પત્ની વચ્ચે આવી છું, જેના ઓલરેડી લગ્ન થઈ ગયા છે એની સાથે લગ્ન કર્યા. મજબૂરીમાં તો મજબૂરીમાં, પણ પાપે પાપ કહેવાય ને. અને તમને મદદ કરીશ, તમારી સાથે વાત કરીશ તો મમ્મીને નહીં ગમે. અને બસ એ જ મારા પાપની સજા છે કે એ લોકો મને જે બોલે જે કહે ને એ બધું મૂંગે મોઢે સહન કરતી જાઉં. ના ના, તારે એવું કાંઈ કરવાની જરૂર નથી. તારું મન માને છે ને મારી યારે બેહવાનું વાતું કરવાનું તો તું કર. બા અને બાપુજીને તો આમે આદત છે, એ તો આમ પણ મને ખીજાયા જ કરતા હોય છે. હવે તારા હાટું બે વેણું વધારે સાંભળી લઈશ. મને તો એક વાત નથી સમજાતી, જેની પાસે એટલા બધા પૈસા છે તો એ લોકોને એટલું ઘમંડ શેનું છે? અરે ભગવાને તમને પૈસા આપ્યા છે ને તો એ પૈસા તમે બીજા સારા કામમાં પણ વાપરી શકો છો, પણ નહીં, એ પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે તો બસ નાના લોકોને, ગરીબ લોકોને ધાક ધમકી આપવામાં, હેરાન કરવામાં. હા, સાચી વાત છે તારી, પણ હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી ને. આપણે બે તો પૈસાના કારણે ગયા ફસાયા છે ને. હા, જા તું થોડી ચા મૂક, હું આ ટીવી સાફ કરીને આવું. સારું. હું કહું છું, આ નવી વહુના પગલાં શુભ તો પુરવાર થયા. આ જો વર્ષોથી આપણે પેલી જે જમીન માટે લડત લડતા હતા, આખી જિંદગી ગરીબીમાં કાઢી તોય ન થયું, અને આ અચાનક થઈ ગયું. અને આમ જોવા જઈએ તો પેલી ગામડાની ભોથાના પગલાં સારા તો હતા જ. એના આવતા વેત આપણે ત્યાં રૂપિયા થઈ ગયા, પણ ગમે તેમ તો ગામડાની જ ને. અને આ તો જો આવીને ત્યારથી જ નસીબ હારા કહેવાય કે આપણા આદિત્યને બીજી વાર પણ આટલી સુંદર અને સુશીલ કન્યા મળી. અરે પૈસાના જોરે તો બધુંય થાય, સમજ્યા? અપસરા પણ આવે ઘરમાં જો પૈસા હોય ને તો. એ વાત તો સાચી જ છે, આવે અપ્સરા પણ આવે જ, કારણ કે રૂપિયા ફેંકો ઓર તમાશા દેખો. અને આદિના લગ્ન આપણે કર્યા ને જ્યારે પહેલા લગ્ન મીરા સાથે, ત્યારે આપણી પાસે કાંઈ ખાવા ધાની નહોતું, એટલે આપણે એ ગામડાનું લાવ્યા હતા અને એ આવી પછી સારું થયું. હવે એને હવે આપણે કરવી છે અહીંયા. હા, ના ના ના, એ નોકરાણી તરીકે તો આ ઘરમાં પરફેક્ટ બેસે છે. અને
આમ પણ આપણે કોકને રાખવી તો પડે જ ને. એના કરતાં એ જ આ ઘરનું કામ કરે અને આખી જિંદગી અહીંયા પડી રહેશે. બીજું આપણને જોઈએ શું. અને આમ દામિની વહુ છે ને શહેરમાં ઉછરેલી છે એટલે ગરીબ તો ગરીબ પણ હોશિયારી ને ચાલાકી તો હોય જ ને. અરે આપણા ઘરની શોભા છે શોભા એ કોઈ આવ્યું હોય ને કોઈ તો આમ સારી લાગે એમ સાચી કહેવાય કે નહીં નરેશભાઈ તમે તમારા દીકરાની વહુ લઈ આવ્યો સરસ છે દેખાવડીને બધી રીતે સારી છે. સરસ નહીં, હોશિયાર, ચતુર, ભણેલી અને આમ જોવા જઈએ ને તો આપણા કરતાં પણ વધારે હોશિયાર છે. તમને ખબર છે મેં એને એકવાર એવું પૂછ્યું કે દામિની બહુ તમને ફરવા જવું હોય તો તમે મારા આદિત્ય સાથે ક્યાં જશો? તો એવી એવી સિટીના ને કન્ટ્રીના નામ બોલીને કે મેં મારી બાપ જિંદગીમાં નહોતા સાંભળ્યા. હવે પેલી તો બોલી ન કે હોય એવા નામ. ક્યારે વિચારી ન હકે, બોલવાની વાત તો દૂર છે. હા હું શું કહું છું, હા આદિત્ય ગયો બેંગ્લોર, 2 દિવસ થઈ ગયા. હે આવવાનું કહેતો હતો ને કે આવતીકાલ સુધી આવી જશે, પણ હજુ સુધી કંઈ દેખાણો નહીં. અને આજે સવારે મેં ફોન કર્યો ને તો પણ મને કહે છે કે મમ્મી મિટિંગમાં છું, હું ફ્રી થઈને કરીશ. અને મને તો એમ લાગતું હતું કે મિટિંગ કરવા ગયો છે કે ફરવા ગયો છે, કંઈ ખબર જ નથી પડતી. આ તો આપણા ભાગ સારા ત્યાં આપણને આવી દામિની જેવી વહુ મળી સમજ્યા. હા હલો ભાઈ. હા હા શું એક્સિડન્ટ થયું છે? અરે મારા આદિનું એક્સિડન્ટ થયું હે? અરે શું વાત કરો છો તમે ભાઈ? નહીં નહીં એ અમને 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 છોડીને ન જઈ શકે. હલો 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 શું શું હતું? કોણ હતું? કોનો ફોન હતો? બોલો ને. કોઈ કોઈ અજાણ્યા ભાઈનો ફોન હતો હા અને આદિના ફોનમાંથી ફોન કર્યો હતો હા શું? કે મારા આદિનું એક્સિડન્ટ થયું અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો છે. આદિ! મારો મારો આદિ! ચલો મારી તો દુનિયા લૂંટાઈ ગઈ. મારી નહીં, મારા આદિને કંઈ ના થઈ શકે, કંઈ ના. ચલો ચલો અત્યારે ને અત્યારે ચલો આદિ